समस्त ब्रह्म समाज केशोद प्रमुख राजूभाई पंड्या केशोद शहर अंदर भगवान परशुराम जन्मोत्सव निमित्ते आज रोज शोभा यात्रा केशोद शहर मुख्य मार्गों पर काढवामां आवेल छे। प्रथम पहलगामनी अंदर आतंकी हुमलानी अंदर जे निर्दोष 27 लोकोनी हत्या थई छे तेओने पुष्पांजलि करी अने श्रद्धांजलि आपवामां आवेली हती अने त्यारबाद महाआरती भगवान परशुरामनी करी अने शोभा यात्रानो प्रारंभ करवामां आवेल छे। केशोद शहरना मुख्य मार्गों पर जय जय परशुराम अने हर हर महादेवना नाद साथे आ शोभा यात्रा फरी वळता भक्तिमय वातावरण थई गेलुं हतुं अने शोभा यात्राना रूटनी अंदर सामाजिक संस्थाओ अने संगठनो द्वारा शरबत अने नाસ્તાની व्यवस्था करवामां आवेली हती तेओना पण अमे आभारी छीए। એટલે કેશોદ શહેરની અંદર શોભા યાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ફરસી રાસ તેમજ યુવાનો દ્વારા ગરબા અને તલવારબાજી અને ફરસીના કૃત બતાવી અને તે પોતાની કલા બતાવી હતી અને તેઓએ ભગવાન પરશુરામને જન્મોત્સવ છે એને ધામધૂમથી ઉજવ્યો હતો। समस्त ब्रह्म समाजना ट्रस्टीगण राजूभाई पंड्यानो सम्मान करी रह्यो या देवी सर्वभूतेषु અને કર્ણ જેવા આવી જાઓ ને મારા ભાઈ। રાધેશ્વરીના સાનિધ્યમાંથી ભગવાન પરશુરામ પ્રસાદ થઈ રહ્યા છે અને રાધેશ્વરી મંદિર પૂજાની કર્યા ભગવાન માતા રેણુકા ધારે કામધેनु हितकार देव हितकार दयाळु परशुराम परमेश शेष ज्वाला विकराल परशुरामना प्रागट्य महोत्सवनी शोभा यात्राનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે। સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो
આજે 29 એપ્રિલ 2025 મંગળવાર અક્ષય તૃતીયા, અખાત્રીજ અને ભગવાન પરશુરામની જન્મ જયંતિના ત્રિવેણી સંગમના પવિત્ર દિવસે જે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળી હતી, એ રથયાત્રામાં કેશોદની તમામ NGO સંસ્થાઓ દ્વારા કંઈ ને કંઈ ઠંડુ છે, ફરાળ છે, એ બધું અર્પણ કરવામાં આવ્યું હતું. એમાંય સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા તમામ બ્રહ્મ સમાજના મિત્રો અને રથયાત્રામાં સામેલ તમામ લોકોને સદભાવના પરિવારના સહયોગથી બધાને ફળાહાર અર્પણ કરવામાં આવ્યું છે. આજનો આ શ્રેષ્ઠ અને પવિત્ર દિવસ છે, અક્ષય તૃતીયા છે. આવા શ્રેષ્ઠ દિવસે બ્રહ્મ સમાજ અમારે આંગણે પધાર્યો છે, એ અમારા માટે અહોભાગ્યની વાત છે. તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓને હૃદયથી પ્રણામ વંદન કરું છું અને સદભાવના ટ્રસ્ટની આ શ્રેષ્ઠ અને ઉમદા પ્રવૃત્તિઓમાં કેશોદના શ્રેષ્ઠીઓ જે સહયોગ આપી રહ્યા છે, એ તમામ શ્રેષ્ઠીઓનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું. જય શ્રી કૃષ્ણ.